પણ અમે ખરેખર મજાક નહીં તો તમને 10 પેલું આમંત્રણ મળે ને આ ગોમનું ન મોકલે તો આ ગોમમાં તો ભલે ગમે એટલું મારું થાય તો ભજન કરવા જરૂર છે આવું અમે નક્કી કર્યું હતું એટલે ભજન વસ્તુ શું છે ભજન કરવાનું કે આપણે આ તંબુરાથી ભજન બોલાય ઢોલકીથી બોલાય શબ્દ આ બધુંથી બોલાય એ ભજન નહીં શકે આપણે ભજન પરમાત્મા આવે ને આ બેઠેલી આ મૂર્તિઓ કે આ ભજન કરવાનું કે છે કે તમે આટલા સમયે ભજન ઉતરજો તો આ દેહનું તમારું કલ્યાણ થાય એ ભજન કરવાનું છે કેમ કે ભજન વસ્તુ શું છે કે ગુપ્ત વસ્તુ છે એકત્વ રહી એક જણનું ભજન છે આ જાહેર ભજનની વાત નહીં એટલે એ ભજન કરવાથી આપણા દેહનું કલ્યાણ થાય ને અંતઃકરણ સાફ થાય ને અનુભવ થાય આ ભજન એટલે વસ્તુ અનુભવ વસ્તુ છે કે સદગુરુ આવતા હોય ને આપણે જો મોડું સમજાતા હોઈએ તો સાહેબ ભજન ના થાય સદગુરુ એ પરમાત્મા એ ભગવાન બીજા કોઈ ભગવાન નહીં આનો સમજ નહીં કે ગુરુ આવે મોડું હંતાતા બે સાહેબ આ પરમાત્મા છે ને આ મહાપુરુષો બધા એ જ પરમાત્મા એ જ ભગવાન બીજા કોઈ ભગવાન નહીં એટલે આ જીવનનો જો આ ખરેખર સૂર્ય કોમની અંદર આ ભાઈ રોમભાઈ મારું કહ્યું કે સૂર્ય ગામ તરીકે જાગ્યા આ ગામનું કલ્યાણ થવાનું થાય એટલે મારા વાળાઓ જીવનનો ઉદ્ધાર કરવો તો સદગુરુ કદી ઉદ્ધારવા મેં કે એ છે ને મહાન પાપ છે ખરેખર અમારા ગુરુ મને લાગ્યું કે ઉભારો આવું કીધી કહેતા ને મારા વાળાઓ એટલે સદગુરુ રહે ને એ જ ભગવાન છે જીવનનો ઉદ્ધાર કરવો ને મહાપુરુષો બતાવે ને તો ગંગા જમા સરસ્વતી ને આખો ઇન્દ્રા બિરલા સુખમડા ચિત્રગુપ્તા ઘાટ ઉપર ભેસંદર કે પેટ તુલસીદાસ ચંદ્ર પછી નિરંતર લગોડા આટલા મારા મંત્રો બોલે છે મંદિર વાસો જબરજસ્તી ચર્ચા કરે આપણને જમતો હરિહરિ ઘરા છે પણ આપણે આ બધા જાપ કરવા પડે આ હે ને રાતના 12 વાગે કોઈ સકલીએ જાગીલી ના દે એ વખતે ભજન થાય એ ભજન કરવું એ દિશા વાગે ભજન કરવું તો આપણા દેશનું કલ્યાણ થાય મને સાહેબ હું આ બપોરનું ખૂબ ધન્યવાદ છે એટલે એક જ શબ્દમાં મારું અંતરકરણ તરત જ સાફ થઈ ગયું એમને એવું શબ્દ ખરાબ વાપર્યો ને તરત જ એમને માથે દીધો બેટા કે સારું બોલ્યા પણ મને લાઈટ થઈ ગયું આ તો પરમાત્માનું સ્વરૂપ બોલી ગયો ખોટું અને એ દિશા મારો ખરેખર ભગવાન તરીકે તેમને બોલાય તો મારું અંતરકરણ સાફ થઈ ગયું મારા ઘરની અંદર નાના છોકરા છે મારે ઘર બિસ્કીટ બનાવી તરત ઉલટીઓ કરે બીજાના ઘરમાં બનાવી તો એટલે સાહેબ મોસ આપણા અહંકારો આવે મોસ ખાવાથી ખરાબ શક્તિ પ્રગટ થાય ને દારૂ પીવાથી ક્રોધ આવે એટલે ના માનવાનું ના કરવું બને જાય બરોબર એટલે જીવનની અંદર બીડી ગુટખા તમાકુ દારૂ મટન વસ્તુ આ ચીજ આપણા અંદર બહુ સાહેબ પરસવ પંડિત વિડીયો કીધો કે આ બાપુ મને થઈ ગયા સોમરાથી સોમરાથી લઈ ગયા ને બીડી પીવાનું માહિતી રહી ગાડી કીધું બીડી પીવું એક પૂરે રિક્ષા કરતો તો ભાઈ આ ભૂરું લાઈન નહીં નીચે લાઈન મેં સોતા રહ્યો મેં તરત માફી માંગી દો બાપુ તો મારો ખુલાસો કરવાનો ખબર પડે એટલે વ્યસન મુક્ત દૂર નથી ગુરુ કે એવું કીધું છે બે મંદિરને વિડીયો ને હરતર તો બીડી ધંધાનો ને તો સામે ઉભી થાય છે બરોબર એટલે આપણો પોતાનું મનને સિદ્ધ કરવાનું છે મન વસ્તુ છે ને એ જ આપણને સપ્રોડેશન આવે જો લગ્ન આવે ને એટલે સપ્રોડેશન આવે મેં ખાતા એવું મન થઈ જાય તો ખાવાનું કોઈ ના જવાનું એવી જગ્યા જતા રહે એટલે આપણે મન ને કે મન આ જવું જઈએ હું શરીર લઈને આવું નહીં આપણું શરીર જો મન હાથે જાય ને સાહેબ તો કદી ભક્તિ ના રહે નહીં સ્ત્રી એટલે શક્તિનું સ્વરૂપ કહેવાય પોતાની પત્ની ને એ લક્ષ્મીનું સ્વરૂપ છે સાહેબ ને માતા ને એ અંબેમાનું સ્વરૂપ છે એટલે એમને તો કદી તમે જો મહાપુરુષે ના કર્યું કે આ ના બોલતો આ બધું આપણું ના પાડ્યું છે આ ખરેખર માતા 9 મહિના 9 દાડા પ્રવાસમાં લઈને આપણું ઘરે 20 વર્ષ દીકરો કઈ પાછળ કેટલી બોલ કરે સર આપણે માનજો રોટલો ના આવીએ ટાઈમસર ખવડાવીએ ના પીવડાવીએ ના તો સાહેબ ખરેખર આપણું જીવન કેવી ઉદ્ધાર થાય નહીં જીવનની અંદર કઈ કરવું હોય તો માતાને પિતાએ શંકર અને પાર્વતીનું સ્વરૂપ છે એમને નમન કરજો એ કે સદાય સુખી રહે
એટલું બોલી જાય ને સાચું તમે કરી જિંદગીમાં તમારે બધું આવે છે મારી માએ મરતે મરતે 3 બાજુ હે થોડું થોડું કહી જાય ભાઈ જારી નમ્યો ને કે જાતે દૂધ ના આવે તો સાહેબ મને એક મને પહોંચલો ન કરી તો તગડી બહાર કાઢ્યો પણ સાહેબ અત્યારે સાલેશભાઈ પાસે લોકો બંગલો મારા ના કહેવાય પરમાત્મા બનાવી આલો તમામ વસ્તુ દીકરોને બહુ બે નોકરી કરવા લાયક છે ને એક નોકરી કરે ને એક ભાઈ છોકરો નોકરી કરે હું ઘરવાળી અત્યારે હું કરું છું સરકારી નોકરી બરોબર આ લક્ષ્મીનું સ્વરૂપ તો હે ને આપણે ભગવાન વસ્તુ હે ને કે ભગવાનને તો પકડી લેવો ને ગર્ભો હંતાડી દો ને થોડી ઉતારી તો પેલી લક્ષ્મી જોતી જોતી ઓટોમેટિક લક્ષ્મી આવે ઘરમાં એવું નહીં કે લક્ષ્મી પકડીને ભગવાન આવે પણ આપણે પેલો ભગવાનને પકડવાનો છે તમે ભગવાનને પકડો ને તો લક્ષ્મી જોતી જોતી આવે તો મારો આદમી કેવો ગયો ઘરમાં બી પણ આ તો લક્ષ્મી પાસે પડાય છે એટલે ભગવાન આ થતો થઈ છે એટલે ખરેખર જીવનમાં કઈ સારું કરજો સારું વિચારજો નકર મારું ગુરુ કહેતો ઘર થઈ આવવા તો ઘણા ઉપર જે પાણી બોલાય છે કે ગુરુ એનો રસ્તા છે તો ગુરુએ જોડે કાંસર પકડી કરી પડે બધું બરોબર નકર ખેતીવાડી વિવિધતા નફો કાંઈ ખબર હતી કે ભગવાનને શું કરવું પડે આલવું પડે પણ એ તો દીપક વિશે આપણે કહે ને ઓથી નીકળી આમાં પકડો કે અભ્યાસો કરી પેલા પોણીમાં ને બગડો બેઠી બાદ કે નેકલે છોડીએ કોણ નેકલી પછી રસ્તે પૂરો મોડે જાવ તો પેલો આદિ ખાઈ ઈચ્છા અન્યાય આ આપણા દેહમાં નહીં આવે છે સંતના અંદરથી જો આ શબ્દો નીકળ્યા કામ ક્રોધ મોહ માયા લોભ ના અંદર જીવનની અંદર તો આપણા ભક્તિનો મહિમા જાગે જો આ બંધુરામ બાપુને છેલ્લે 1000 રૂપિયા કઈ મારુતિ લઈ આવી તમામ જગ્યાએ બજાર કરે એના ગુરુ જોડે કેટલા ગુણ એને વિચાર કરો એ છેલ્લો ને તો ભરકે એટલે લઈ આવી છે મારુતિ એમ મારા વાલાઓ જીવનની અંદર ગુરુ એ જ ભગવાન એ જ પરમાત્મા બીજો કોઈ ભગવાન નહીં ખરેખર આ તુફાનપુરી બાપુના સાનિધ્યમાં આવા મહાપુરુષો બનતા હોય તો ભજન થતું હોય આ વિસ્તારનું કલ્યાણ થઈ જાય આપણે ખાલી અંદાજે જ કીધું કે થોડો પાપો ડોમો રોડ છે પછી જીસી રોડ એમ કીધું ને એના અંદાજે હું આવી ગયા બોલો અમે કોઈ ખર્ચોયું નતું પણ આ ભક્તિ છે ને વસ્તુ અનુભવની છે અનુભવ કરાવો અને આપણે પછી જેવું જેવું જોડી દઈએ જે તે વર્તન કરીએ તો આપણું કદી જીવનનો ઉદ્ધાર થાય નહીં એટલે જીવનની અંદર કંઈક કરજો સારું કરજો મારા વાલાઓ નકર એક જમાઈ ગયો આરામ કર 2-3 એટલે બેનો લગાવી દો થોડા ભાગાઈ કરી બરોબર તો પછી પેલે આખુમાં આવ્યો ઘર મોન ટપાલી આવ્યો ટપાલ લઈ જાય આખુમાં પેલે આવી જમાઈએ 2-3 પેલો પકડી એટલે આખુમાં તો જમાઈ પડી જશે લોન આવવા દિવસ ટપાલનો છે કે પેલા ટપાલ લીધી ખોલી પછી પેલે રોવાનું ચાલુ કર્યું આનું તો ગજબ થઈ ગયું હવે કે ભૂલ થાય આખુમાં ટપાલ પાલી પણ પડી હું વસું રોવાનું ચાલુ કરે આખું મારે એમ થયું કે આ જમાઈ તો કરવો હમાસા આવો કે કોઈ પ્રોગ્રામ હોય તો આવું લાજ કાઢી દઈએ રોવા મંદિર એટલે પાડોશન આવી દઈએ રોવા મંદિર આખું ફોન રોવા મંદિર પછી મહા બકડો મોહરા જેવા બાપુને હું થયું કોણ બગડ્યું એટલે કે હી ખબર પૂજ્યતા ને એટલે પેલે બધે જોશું કે કેમ રોવાનું કોણ બગડ્યું એટલે કે આ ફળની રોટી એટલે હું એટલે કે હું પછી જમાઈ નહોતા જમાઈ કોનું તો મા બાપે પણ આવો હતો રાહુલ કપાલાને એટલી સારું આવું તો થાય કે હું તો પંકજ ખાને મારા વાળો ખરેખર